तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી हैप्पीनेस को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमोरा होमवेयर. દર્શક મિત્રો, શ્રાવણ માસની પવિત્રતા, ઉપવાસની આસ્થા અને ઘરના રસોડે બનતી સ્વાદની સુગંધ, આ ત્રણેયનો અદ્ભુત સંગમ આજે વાનગીના રસોડે થવાનો છે. એક સરસ મજાની ખાસ વાનગી આપના સુધી પહોંચવાની છે. શ્રાવણ માસની સ્પેશિયલ વાનગી, પહેલી વાનગીનું નામ છે સાબુદાણા મખાનાની ખીર. હવે ઉપવાસ હોય એટલે સ્વાદની સાથે થોડું સમાધાન કરવું પડે, સમજૂતી કરવી પડે, પણ ચિંતા ના કરો, આજે એવું બિલકુલ નહીં કરવું પડે, કારણ કે આની અંદર તમને જે તમારો સ્વાદ જોઈએ છે તે મળી રહેવાનો છે. તો ચાલો વધુ વાર ન લગાડતા આ ઝટપટ વાનગીની ઝટપટ શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે કુકિંગ એક્સપર્ટ હિનાબેન જોડાઈ ગયા છે. હિનાબેન, આપનું વાનગીના રસોડે સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો આપણે પણ શ્રાવણ માસની હાર્દિક શુભકામના. તમને પણ થેન્ક યુ. અને આજે આપણે એ જ સ્પેશિયલ વાનગી લઈને આવ્યા છે, સાબુદાણા મખાનાની ખીર. એટલે સાબુદાણાની જે નરમાઈ હોય એ પણ જોવા મળશે. તો ચાલો એ જોઈએ ને ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે. હા, સૌથી પહેલાં તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં દૂધ છે, મખાના છે, સાબુદાણા છે અને ખાંડ. એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, પણ એની મીઠાશ એકદમ સરસ જ રહેશે. તો આપણે શરૂઆત કરીએ. બિલકુલ. સૌથી પહેલાં તો આપણે કઢાઈ ગરમ કરીશું અને આપણે મખાનાને શેકવાના છે. ઓકે. મખાનામાં અત્યારે થોડુંક વાતાવરણ એવું હોય કે થોડોક વરસાદ આવતો હોય, ના આવતો હોય, ઝાપટા પડતા હોય, અને મખાના આપણે ઘરે લાવીને રાખ્યા હોય અથવા તો બજારમાંથી લાવીએ તો થોડુંક અંદર સોફ્ટ એટલે કે નરમ થઈ ગયા હોય છે, તેની જે ક્રિસ્પીનેસ હોય એ જતી રહે છે, અને મોઇસ્ચર હોય એ દૂર કરવા માટે આપણે થોડુંક એને શેકી લઈશું. કઢાઈ ગરમ થઈ ગઈ છે. લગભગ 2 ચમચી જેટલા આપણે મખાના લઈશું અને રોસ્ટ કરીશું. અને હિનાબેન, ઉપવાસ હોય ને ત્યારે આપણને સૌથી પહેલાં પ્રશ્ન એવો થાય કે આજે નવું તો શું બનાવીએ. હા, અને તમારા લિસ્ટમાં તો ઘણી બધી નવી નવી વાનગીઓ હશે જ, અને ચોક્કસથી તમે એ પણ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડશો. આજે તો 2 વાનગી તમે પહોંચાડવાના છો, પણ આ સિવાય પણ બીજી કઈ કઈ વાનગી તમે રેગ્યુલર ડેઝમાં પણ બનાવો છો? સૌથી પહેલાં તો આપણે ખીરની જ વાત કરીએ. તો ખીરમાં તો આપણે સાબુદાણાની ખીર તો બનાવતા જ હોઈએ છીએ. લગભગ બધા જ ઉપવાસ હોય તો સૌથી પહેલાં ભૂખ લાગે તો સાબુદાણાની ખીર બનાવી દે, એટલે કે કાંજી પણ એને કહેતા હોય છે બધા. તો એ બનાવતા હોય છે. અને આજે આપણે એની સાથે આપણે મખાના લીધા છે, પણ તમે મોરૈયાની પણ ખીર બનાવી શકો છો. પછી બટાકા હોય એની પણ છીણ કરીને તમે એને પણ થોડુંક શેકીને પછી ઉકળતા દૂધમાં નાખીને એની પણ ખીર બનાવી શકો છો. અને આ સિવાય તમે દૂધી, જો ઘણા લોકો યુઝ નથી કરતા ઉપવાસમાં, પણ ઘણા લોકો યુઝ કરતા હોય તો દૂધીની પણ ખીર તમે બનાવી શકો છો. અને બધું મિક્સ કરીને પણ તમે થોડુંક થોડુંક પોષણમાં લઈને એની પણ ખીર મિક્સમાં પણ કરી શકો છો. એટલે એ શું, એનું તત્વ તમને મળી રહેશે અને ભૂખમાં પણ તમને સંતોષ રહેશે. ભલે તમે 1 કપ લેશો તો પણ તમને ભૂખમાં થોડુંક સાંત્વના રહેશે. મખાના સિવાય તમે એમાં સિંગદાણા હોય છે એ પણ લઈ શકો છો, અને ડ્રાયફ્રૂટ પણ લઈ શકો છો, અને એને બારીક ચોપ કરીને અને થોડાક એને ક્રશ કરીને પણ લઈ શકો છો, અને એની એકલી પણ ખીર તમે બનાવી શકો છો. મખાનાનો ઉપયોગ તમે ભેળ બનાવવામાં પણ તમે કરી શકો છો, કારણ કે ફરાળ હોય તો મખાના તમને ખૂબ જ હેલ્થ માટે ઉપયોગી થશે અને ભૂખમાં પણ તમને સંતોષ આપશે. એટલે તમે એની ભેળ પણ બનાવી શકો છો. પછી ક્રશ કરીને અંદર મિક્સ કરીને તમે દહીંમાં પણ રાયતું પણ બનાવી શકો છો. તો એ રીતે પણ તમારે ઉપયોગી થઈ પડશે. એમાં તમારે જે ચટણી હોય તો ચટણી નાખીને પણ કરી શકો છો, અથવા તો તમે ડ્રાય ભેળ પણ બનાવી શકો છો. અને ચાટમાં પણ તમે લઈ શકો છો, દહીંમાં એડ કરીને રાયતું પણ કરી શકો છો.
ઘણી બધી રેસિપીસ છે. તો કૃતિ આપણા મખાના શેકાઈ ગયા છે, તો આપણે એને બંધ કરી દઈશું, ગેસ ઓફ કરી દઈશું અને જોઈ લઈએ. જો સરસ એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે, પરંતુ એને થોડાક આપણે ઠંડા કરવા દઈશું. એટલે એને એક પ્લેટમાં કાઢી લઈશું. કૃતિ આપણા મખાના થોડાક ઠંડા થાય ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું. ફરીથી આપણે ગેસ ઓન કરીશું. લગભગ આપણે 2 કપ જેટલું દૂધ લીધું છે અને એને ગરમ કરવા દઈશું. અને ગરમ થાય એ પછી આપણે એમાં સાબુદાણા ઉમેરવાના છે. દૂધ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં સૌથી પહેલાં આપણે જે સાબુદાણા છે એને મેં પલાળી રાખ્યા છે. આપણે 5-1 કલાક માટે પલાળવાના છે. અને એમાં આપણે લગભગ 2 ચમચી જેટલા આપણે ઉમેરીશું. મોટી 2 ચમચી છે. અને જે આપણા મખાના છે એ આપણે શેકેલા એ પણ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. સાબુદાણા આપણે પલાળેલા છે એટલે એને ચડતા બહુ વાર નહીં લાગે. અને મખાના તો આપણે શેકેલા છે એટલે થોડા ક્રિસ્પી પણ થઈ ગયા છે. એટલે જો ભેજવાળું અને આ ભીના થાય છે આમાં દૂધ નાખીએ, પણ એમાં બી ટેક્સચરમાં આપણે ફેર પડશે. આ રીતે આપણે થોડું હલાવતા રહીશું એટલે નીચે ચોટે નહીં, સાબુદાણા નીચે ચોટી ના જાય. આપણે સાબુદાણાની ખીચડી કે પછી રાજગરાના લોટનો શીરો, એની ભાખરી, એ બધું તો રેગ્યુલરમાં ખાઈએ, પણ જો આવી રીતના ખીર મળે તો કંઈક આપણને અલગ લાગશે. હા, તમે ભાખરી કે પૂરી કે એવું કંઈ પણ બનાવો અને એની જોડે સૂકી ભાજીને ખાઓ તો પણ તમને એટલો સંતોષ નથી મળતો. કારણ કે આપણે રેગ્યુલર જે રોટલી શાક ને એવું ખાતા હોય એમાં જે સંતોષ મળે એવું તો મળે નહીં. પણ તમે દૂધમાં આ સાબુદાણા અને મખાના જે નાખીને પીશો ને, તમે 1 ગ્લાસ અથવા તો અડધો ગ્લાસ પણ પીશો તો પણ તમને સંતોષ થશે. કારણ કે જે સાબુદાણાનો ભાર પડશે, ઇવન આપણે મખાના જે છે એ પણ એકદમ હેલ્ધી છે. એ તમે પેટમાં જશે તો એમાં ભાર રહેશે એમ. અને સાથે દૂધ પણ છે. એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય પણ ઉપવાસમાં કંઈ લેતા ના હોય, ફરાળી કોઈ પણ વસ્તુ, અને આવી રીતે સ્વીટમાં કંઈક લેતા હોય તો એક ટાઈમ માટે પણ આ લેશે તેમને સારું રહેશે, આખો દિવસ નીકળી જશે. જો સાબુદાણા આપણા ફૂલીને ઉપર આવી ગયા છે અને એકદમ પારદર્શક થઈ ગયા છે, એટલે કે એકદમ દાણા પતલા દેખાય છે, પારદર્શક એમ. આવું દેખાય પછી સમજવાનું કે હવે રેડી છે. હા, એટલે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આ સમયે આપણે એમાં ખાંડ ઉમેરીશું. ખાંડ તમારા ટેસ્ટ મુજબ આપણે ઉમેરીશું. તમે સાકરનો ભૂકો પણ ઉમેરી શકો છો. પછી તમારે સૂકી દ્રાક્ષ આવે છે એ પણ તમે પલાળીને પછી આમાં નાખી શકો છો. અને ડ્રાય ફ્રૂટ છે, ઇલાયચી પાવડર છે, તમે ઉમેરી શકો છો. થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવા દઈશું. થોડી વારે હલાવતા રહીશું. ઓકે. હા, તો કૃતિ આપણું દૂધ ઉકળી ગયું છે અને એકદમ ઓછું થઈ ગયું છે, એટલે કે ઘટ્ટ એકદમ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. અને હજી પણ આપણે ઠંડી થશે તો વધારે ઘટ્ટ થશે. તો આપણે અત્યારે ગેસ ઓફ કરી દઈશું. થોડુંક એને મિક્સ કરીને એને આપણે સર્વિંગ બાઉલમાં જ લઈ લઈશું.
તો કૃતિ તૈયાર છે આપણે સાબુદાણા અને મખાનાની ખીર. તો ઉપવાસ સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી તે બદલ થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ભગવાનને ભોગ ધરાવવાની વાત હોય કે ઉપવાસ કર્યો હોય, તમે ચોક્કસથી આ ખીર બનાવી શકો છો અને પછી ટ્રાય કરીને અમને પણ જણાવજો કેવી બની મખાના સાબુદાણાની ખીર. અને હવે બીજી વાનગી પણ ફરાળી જોઈએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. સાબુદાણા મખાના ખીર બનાવવાની સામગ્રી: સાબુદાણા, મખાના, દૂધ, ખાંડ. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tat Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.